Hello everybody. Today we have learning about unit 5 Aladdin and his magical lamp. અલાદીન અને તેનો જાદુઈ દીપક. તો આપણે જોઈએ. અલાદીન વોઝ બોર્ન ઇન અરેબિયા. અલાદીનનો જન્મ અરેબિયા એટલે કે અરબસ્તાનમાં થયો હતો. હી વોઝ ધ સન ઓફ અ વિડો. વિડો મીન્સ વુમન whose husband has died. વિડો એટલે કે વિધવા. કોને કહેવાય વિધવા? કે જેનો પતિ મૃત્યુ પામેલો હોય. તે એક વિધવા માતાનો પુત્ર હતો. વન ડે હી સ્ટ્રેન્જર ટુક હિમ ટુ અ કેવ. કેવ મીન્સ હોલો પ્લેસ ઇન માઉન્ટેન એન્ડ ટોલ્ડ હિમ ટુ બ્રિંગ એન ઓલ્ડ લેમ્પ ફ્રોમ ઇનસાઇડ. અને એક દિવસ એક અજાણ્યા માણસે તેને એક કેવ એટલે કે ગુફા, જે પહાડોની અંદર એક દર જેવું હોય એને ગુફા કહેવામાં આવે છે. એટલે એ ગુફા પાસે એને લઈ ગયો અને અંદરથી એક જૂનો લેમ્પ એટલે કે ચિરાગ લાવવા માટે કહ્યું. હી ઓલ્સો ઓફર્ડ અલાદીન અ સિલ્વર કોઇન ફોર ધ વર્ક. અને એને અલાદીનને આ કામ માટે ચાંદીનો સિક્કો આપવા માટે કહ્યું. અલાદીન વેન્ટ ઇનસાઇડ બટ વોઝ અફ્રેડ એન્ડ વોન્ટેડ ટુ ગેટ આઉટ. અલાદીન અંદર તો ગયો પણ તે ડરી ગયો. એને બહાર આવી જવા એ માંગતો હતો. ધ સ્ટ્રેન્જર મીન્સ પર્સન નોટ નો વન. સ્ટ્રેન્જર એટલે કે અજાણું વ્યક્તિ. વોઝ અ sorcerer means wicked magician. એને અજાણ્યા માણસે એ દુષ્ટ જાદુગર હતો. હી બ્લોક્ડ ધ ઓપનિંગ એન્ડ ઓર્ડર્ડ ફોર અ લેમ્પ. બ્લોક્ડ મીન્સ સ્ટૂડ ઇન વે ઓફ. એને શું કર્યું? એ ગુફાનો દરવાજો એને બંધ કરી દીધો અને પછી કહ્યું કે તું ચિરાગ લઈ અને આવ. એટ ધેટ ટાઈમ ધ સ્કોરર્સ રિંગ ફેલ ઓફ મીન્સ ગોટ રિમૂવડ. અને એ જ વખતે સ્કોર્સર્સ રિંગ એટલે કે એની વીંટી પડી ગઈ. અલાદીન સ્લીપ્ડ ધ રિંગ ઇન્ટુ હિઝ ફિંગર. અને અલાદીને તે વીંટી પોતાની આંગળીમાં સરકાવી દીધી મીન્સ કે એને પહેરી દીધી. સડનલી અ જીન અપિયર્ડ. અને તરત જ એક જીન ત્યાં હાજર થયો. આઈ એમ ધ જીન ઓફ ધ રિંગ. એને કહ્યું કે હું આ જીનનો આ વીંટીનો જીન છું. વોટ ઇઝ યોર વિશ? વિશ મીન્સ સમથિંગ વન વોન્ટ્સ. એટલે કે તમારે શું જોઈએ છે એને ઈચ્છા કહેવાય. એટલે કે તમારે શું જોઈએ છે? અલાદીન રિપ્લાઇડ આઈ વોન્ટ ટુ ગો હોમ. અને અલાદીને કહ્યું કે મારે ઘરે જવું છે. લો એન્ડ બિહોલ્ડ. જુઓ તો ખરા. હી હેડ ગોન હોમ. અને તે ત્યાંથી સીધો જ એના ઘરે પહોંચી ગયો. અલાદીન સ્ટીલ હેલ્ડ ધ ઓલ્ડ લેમ્પ ઇન હિઝ હેન્ડ. અને અલાદીને એના હાથમાં હજુ ચિરાગ પકડી રાખેલો હતો. વેન હી ટ્રાઈડ ટુ ક્લીન ઇટ અ સેકન્ડ જીન અપિયર્ડ. અને એને સાફ કરવાનો જૂનો બહુ હતો એટલે ઉપર કચરો જામેલો હતો. એટલે એને જેવો એને સાફ કરવા માટે પ્રયત્ન કર્યો કે તરત જ બીજો જીન હાજર થઈ ગયો. આઈ એમ અ જીન ઓફ ધ લેમ્પ. અને એને શું કહ્યું કે હું આ ચિરાગનો જીન છું. વોટ ઇઝ યોર કમાન્ડ? એને કહ્યું કમાન્ડ મીન્સ ઓર્ડર, કે તમારો હુકમ શું છે? અલાદીન સ્માઇલ્ડ શૈલીલી મીન્સ કે શરમાઈને એ કહે છે. એન્ડ સેઇડ ફૂડ પ્લીઝ. એને કહ્યું કે એ શરમાઈ અને હસીને કહે છે કે મને ખાવાનું જોઈએ છે. લો એન્ડ બિહોલ્ડ ઇટ વોઝ ડન. અને જુઓ તો ખરા કે જે જમવાનું પણ એની ત્યાં સામે જ હાજર થઈ ગયું. ફ્રોમ ધેન ઓન Aladdin and his mother became rich and had a palace
જ્વેલ્સ, ફૂડ, સર્વન્ટ્સ, અને ત્યારથી જ પછી અલાદીન અને તેની માં પૈસાદાર થઈ ગયા અને એમની પાસે એક મહેલ, જ્વેલ્સ મીન્સ રત્નો, ખોરાક અને નોકરો પણ એમની જોડે હવે થઈ ગયા. હી મેરીડ હેલિમા, અને તેણે હેલિમા ધ સુલતાન્સ ડોટર, એને સુલતાનની દીકરી હેલિમા સાથે લગ્ન કર્યા. વન ડે ધ સ્કોરર કેમ ટુ ધ પેલેસ disguised means changed appearance as a peddler means person who sells something. અને પેલો જે દુષ્ટ જાદુગર હતો એ ફેરિયાના વેશમાં ત્યાં મહેલ પર આવે છે. હેલિમા did not know that the old lamp was magical and gave it to him. અને એ ફેરિયો બનેલો આવ્યો હતો માટે હેલિમા એ જાણતી ન હતી, એટલે એને જોયું કે ચિરાગ જે હતો એ જાદુઈ હતો એવું બધું હેલિમા જાણતી ન હતી. તેથી તેણે એ ચિરાગ તે પેલા જાદુગરને એને આપી દીધો. ઇમિડિયેટલી એટ ધેટ મોમેન્ટ, એટલે કે એ જ ક્ષણે, ધ સ્કોરર ઓર્ડર્ડ ધ જીન ટુ કેરી ઓફ ધ પ્રિન્સેસ એન્ડ ધ પેલેસ ટુ અ ફાર ઓફ લેન્ડ. અને જાદુગરે તરત જ જીનને, રાજકુમારી અને મહેલને દૂર દૂરના પ્રદેશમાં લઈ જવા માટે હુકમ કર્યો. વેન અલાદીન ફાઉન્ડ આઉટ ધેટ હિઝ વાઇફ હેડ ડિસઅપિયર્ડ નોટ પ્રેઝન્ટ ધેર. ડિસઅપિયર્ડ એટલે કે અદૃશ્ય થઈ જવું, ત્યાં ન હોવું. હી કોલ્ડ ધ જીન ઓફ ધ રિંગ એન્ડ સેઇડ. અને જ્યારે અલાદીનને ખબર પડી ત્યારે તેની પત્ની ગુમ થઈ ગઈ છે એમ, ત્યારે તેણે વીંટીનો એ જીન હતો એને બોલાવ્યો અને કહ્યું, ટેક મી ટુ માય વાઇફ એટ વન્સ. એને કહ્યું કે મને હમણાં જ મારી પત્ની પાસે લઈ જા. લો એન્ડ બિહોલ્ડ અલાદીન વોઝ રિયુનાઇટેડ કેમ ટુગેધર અગેન, એટલે કે બંને એમની સામે વિથ હિઝ વાઇફ, અને એની પત્ની ફરીથી મળ્યા. વેન ધ સ્કોરર વોઝ અસ્લીપ દે ટુક અવે ધ લેમ્પ. અને જ્યારે એ જાદુગર ઊંઘતો હતો ત્યારે તેમણે એ ચિરાગ લઈ લીધો. અલાદીન રૂબ્ડ ધ લેમ્પ. અને અલાદીનને ચિરાગ ઘસ્યો. ધ જીન વોઝ હેપી ટુ બી વિથ હિઝ રાઇટફુલ ઓનર. અને જે જીન હતો એ પણ એના ખરા માલિકને મળી અને ખુશ થઈ ગયો. એ જીન કેમ ખરા માલિક, એટલે કે જ્યારે એ ગુફામાં હતો ત્યારે પહેલી વખત અલાદીને એને લીધો હતો, માટે એનો સાચો માલિક તો અલાદીન થાય છે. માટે એના સાચા માલિકને મળી અને ખુશ થઈ ગયો. વેન અલાદીન ટોલ્ડ ધ જીન લેટ્સ ગો હોમ ધ પેલેસ રોઝ મીન્સ લિફ્ટેડ અપ ઓર કમ અપ. into the air and floated means moved like a boat dreamily back to the sultan's kingdom. અને અલાદીને જીનને કહ્યું કે ચાલો હવે આપણે ઘરે જઈએ. મહેલ હવામાં ઉંચકાયો અને સ્વપ્નમય રીતે હવામાં ઉડતો ઉડતો ફરી પાછો સુલતાનના રાજ્યમાં આવી ગયો. તો આવી રીતે અલાદીન એની જાદુઈ શક્તિનો સારી રીતે ઉપયોગ કરતો હતો, જ્યારે જે પેલો જાદુગર હતો, ફ્રોડ જાદુગર, એ એની દુષ્ટ શક્તિઓ ખરાબ કાર્યો માટે એને વાપરતો હતો. માટે કોઈ પણ શક્તિ હોય છે તો એને આપણે સારા કાર્ય માટે ઉપયોગ કરવી જોઈએ. તો આ પાઠનો એક્સરસાઇઝ તમારે નોટમાં લખવી.